પહેલો પ્રશ્ન, રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? જવાબ આવશે બી, સ્પુટનિક. પ્રશ્ન, ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થશે? જવાબ આવશે એ, મંગળ. પ્રશ્ન, ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો? જવાબ આવશે એ, પોખરણ. ચોથો પ્રશ્ન, કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વપ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું? જવાબ આવશે બી, રોબર્ટ એચ ગોડાર્ડ. પ્રશ્ન, ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે? જવાબ આવશે બી, કલ્પના ચાવલા. છઠ્ઠો પ્રશ્ન, ઇસરો એટલે શું? જવાબ આવશે ડી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સાતમો પ્રશ્ન, સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું છે? જવાબ આવશે સી, રોહિણી. પ્રશ્ન, તારીખ 15 ફેબ્રુઆરી 2017ના રોજ ઇસરો દ્વારા એકી સાથે કેટલા ઉપગ્રહો તરતા મૂકેલા હતા? જવાબ આવશે સી, 104. પ્રશ્ન, ભારત દ્વારા પ્રથમ અણુ પરીક્ષણ કરવામાં આવેલ હતું ત્યારે વડાપ્રધાન કોણ હતા? જવાબ આવશે ડી, શ્રીમતી ઇન્દિરા ગાંધી. 10મો પ્રશ્ન, ઓપરેશન શક્તિ ન્યુક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? જવાબ આવશે એ, શ્રી અટલ બિહારી વાજપેયી. 11મો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે ટ્રાન્સેટ નામના ઉપગ્રહનું સફળ લોન્ચ કરનાર દેશ કયો છે? જવાબ આવશે બી, ચીન. 12મો પ્રશ્ન, હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્તરે ડોપલર રડાર રાખવામાં આવ્યું? જવાબ આવશે સી, તિરુવનંતપુરમ. 13મો પ્રશ્ન, ફેબ્રુઆરી 2017માં ઇસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે. તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા? જવાબ આવશે સી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને યુએઈ. 14મો પ્રશ્ન, 1975માં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયું તેનું નામ શું હતું? જવાબ આવશે બી, આર્યભટ્ટ. પ્રશ્ન, નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ડી, ક્રાયોજેનિક ટેકનોલોજી. 16મો પ્રશ્ન, INS વિક્રાંત શું છે? જવાબ આવશે સી, વિમાનવાહક જહાજ. 17મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સંદેશા વ્યવહાર ઉપગ્રહ છે? જવાબ આવશે એ, GSAT-18. 18મો પ્રશ્ન, કઈ મિસાઇલને કલામનું નામ આપવામાં આવ્યું છે? જવાબ આવશે ડી, બ્રહ્મોસ. 19મો પ્રશ્ન, ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે સી, ટેસી થોમસ. પ્રશ્ન, ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાની બાબતમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે? જવાબ આવશે બી, મહારાષ્ટ્ર. 21મો પ્રશ્ન, પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું? જવાબ આવશે એ, અમદાવાદ. 22મો પ્રશ્ન, ભારતનું પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે? જવાબ આવશે એ, GSAT-7. પ્રશ્ન, ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? જવાબ આવશે બી, ભાસ્કર-1. પ્રશ્ન, સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતનું પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે? જવાબ આવશે ડી, એડ્યુસેટ. પ્રશ્ન, જૂનો અવકાશયાનને નાસાએ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે? જવાબ આવશે સી, ગુરુ. 26મો પ્રશ્ન, ઇસરોએ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા? જવાબ આવશે બી, 20. 27મો પ્રશ્ન, ભારતીય યાન PSLV-C23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ. 28મો પ્રશ્ન, ઇન્સા શું છે?
જવાબ આવશે બી સાયન્સ એકેડમી. 29મો પ્રશ્ન, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? જવાબ આવશે બી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ. 30મો પ્રશ્ન, ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે? જવાબ આવશે બી દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. 31મો પ્રશ્ન, ઈસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું? જવાબ આવશે બી સ્ક્રેમજેટ. 32મો પ્રશ્ન, રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે? જવાબ આવશે બી પરમાણુ શક્તિ મથક તરીકે. 33મો પ્રશ્ન, બ્લુ એર શું છે? જવાબ આવશે એ ઈસરો દ્વારા બનાવેલ સૌથી હળવો પદાર્થ. 34મો પ્રશ્ન, ભારતમાં કઈ નીતિ અપનાવી છે? સી પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો. 35મો પ્રશ્ન, રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે? જવાબ આવશે સી રેડિયો તરંગો. 36મો પ્રશ્ન, ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી ઈસરો. 37મો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડ ખોટી છે? જવાબ આવશે ડી કુંડનકુલા પરમાણુ ઉર્જાનું મથક કર્ણાટક. આ જોડ ખોટી છે. પ્રશ્ન, રાવતભાટા રાજસ્થાનમાં, કૈંગા કર્ણાટકમાં, કલ્પકમ તમિલનાડુમાં અને નરોરા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ ચારેય વચ્ચે શું સમાન છે? જવાબ આવશે એ તે પરમાણુ ઉર્જાના કેન્દ્રો છે. 40મો પ્રશ્ન, મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G, 3G અને 4G જેવા શબ્દોમાં જીનો અર્થ શું થાય છે? જવાબ આવશે એ જનરેશન. 40મો પ્રશ્ન, અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે? જવાબ આવશે સી કાળો. 41મો પ્રશ્ન, સ્માઇલિંગ બુદ્ધા સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું? આવશે એ પોખરણ 1 પરમાણુ પરીક્ષણ. પ્રશ્ન, ભારતમાં નિર્મિત વિશ્વ સ્તરનું હલકું લડાયક વિમાન નીચે પૈકી કયું છે? જવાબ આવશે બી તેજસ. પ્રશ્ન, ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેના પરિવારની છબી મૂકેલ છે? જવાબ આવશે ડી નીલ આર્મસ્ટ્રોંગ. ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે? જવાબ આવશે સી વિભૂતિ. પ્રશ્ન, ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું? જવાબ આવશે બી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય. પ્રશ્ન, કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? જવાબ આવશે બી અંતરિક્ષ વિજ્ઞાન. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે બી અમદાવાદ. પ્રશ્ન, ભારતના કયા પ્રથમ રાજ્યએ ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળભૂત માનવ હક તરીકે જાહેર કર્યો છે? જવાબ આવશે સી કેરળ. પ્રશ્ન, મેગાટ્રોપિક્સ એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી પ્રોજેક્ટ છે? જવાબ આવશે ડી ભારત અને ફ્રાન્સ. પ્રશ્ન, લિંગો ઇન્ડિયા પરિયોજના દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે? જવાબ આવશે બી ગુરુત્વાકર્ષી તરંગો.